હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો મારા સસરાને જે મશીન લીધું હતું એનું આજે મુહૂર્ત છે, તો ત્યાં પહોંચવાનું છે. હું સવાર ઉઠીને રેડી થઈ ગયો છું. મમ્મી તમારે આવવાનું છે? હા, બધાને આવવાનું છે. બધાને આવવાનું છે. ચાલો એ બધાને આવવાનું છે ને મારે થોડુંક વહેલું જ આવવાનું છે. મમ્મી સપના ન્યા છે ને તો એને મને સવાર ફોન કરીને ઉઠાડી દીધો હતો વહેલા, તો હું થોડીક વાર સુધી સૂતો રહ્યો, પણ ઉઠી ગયો અને હવે ત્યાં પહોંચું. એ બધા પહોંચી ગયા છે એટલે તમને હું હવે મુહૂર્ત બતાવું. અને બાકી તે ત્યાં મહેમાનો આવવાના છે, પણ બહુ બધા નહીં, થોડાક જ આવવાના છે. હાલો તમે પહોંચો, હું પહોંચું, બાકી તમને હું મુહૂર્ત બતાવીશ. બાકી એના પછી આપણો દિવસ કન્ટિન્યુ કરીએ. અને એતન જો કેટલો મસ્ત સૂતોસ. હાય હાય હાય, કેટલો ભોળો લાગે. એતંશ તે રાવું છે. આંટી ને નવું મશીન આવ્યું છે, રાવું છે ને સિયાની બધા છે. આવું છે ને ઠંડી ન લાગે. એસી ચાલુ હોય આમ હોય તો આમ ન મસ્ત તો હવે સીધા ખાતે મળી. જો મુમે મસ્ત બૂટ સાફ કરી દીધા બે. ગાઈસ તો ખાતે પહોંચી ગયા છે અને અહીંયા ક્લેમ્પ મારે છે, એટલે કપડું ફિટ કરે છે. એ બતાવો, આવી રીતના ટાઈટ કપડું ફિટ કરે છે. અને હવે સૌથી પહેલી ફ્રેમ સાળંગપુર વાળા હનુમાન દાદાની લાગવાની છે, એ હમણાં ચાલુ રાખે. તો આ બાજુ ડિઝાઇન રેડી થઈ ગઈ છે, બસ હવે ફ્રેમ મેળવે છે. ચાલો ગાઈસ, તો ફાઇનલી હવે મુહૂર્ત કરવા જઈ રહ્યા છે અને આ મશીન થઈ ગયું શરૂ. પહેલું સ્ટીચ લાગ્યું, જો તમને નજીકથી બતાવું. આપણે હનુમાન દાદાની મૂર્તિ બનવાની છે. અષ્ટભંજન હનુમાનજીની 16 મૂર્તિ બનવાની છે, એક સાથે બને. અને ડિઝાઇન મેં તમને બતાવી. આ કલર પ્રમાણે નથી બતાવતા, પણ જો અહીંયા કામ શરૂ થઈ ગયું છે. જો હવે આ શું થયું? ઓકે, નવો દોરો ચેન્જ થયો. ઓલો ધાગો ઓટોમેટિક કપાઈ જાય. ધાગો ચેન્જ નથી થયો, કંઈક નવું થયું. ઓકે, 21 નંબરમાં ધારો થઈ ગયો. ઓકે ઓકે. શું દેખાઈશ? જો પપ્પા કઈક બોલાવે. કોણ આવ્યું? કોણ આવ્યું? ભનુ દાદા આવ્યા. ગાઈસ હવે ફૂલ સ્પીડમાં મશીન કરી નાખ્યું છે, તમને બતાવું. જુઓ, નીડલ નથી દેખાતી, એટલી ફૂલ સ્પીડ છે. આ બાજુ નાસ્તાની તૈયારી શરૂ છે. ચવાણું પેંડા સિંહા તૈયાર કરે છે. કયા? શિહોરી પેંડા. મેન સેટ બેઠા છે. ઈ બોયલા, થોડુંક બોયલા. હોસ્ટેલ પર બેઠા પછી કેવી ફીલિંગ થઈ છે શબ્દ. એકચ્યુઅલી માં મારી ફીટ નથી. નકર કંઈક બોલે ઓટતી એની જ છે. એતા છે એની સપનાની સીટ છે. પહેલી વાર આવ્યો ને આ ઓફિસે? ના ના, પેલી વાર કઈ નહીં. ઓલું મશીન ચલાવતો હતો, ખાટો ચેન્જ કર્યો ત્યારે જો અત્યારે આટલી મૂર્તિ બની છે. અને મિત્રો બાકી રાત્રે 12 વાગે ડિઝાઇન પતવાની છે. હું સાંજે આવીને તમને ડિઝાઇન બતાવીશ કેવી બની ની મૂર્તિ. અને હવે જાઉં છું ઓફિસે ને પછી બપોરે મળીએ આપણે. શું છે કરતો? તને આવું કોણે લઈ દીધું? અને મેં તને કીધું તું ને હું તાર હાટો રમકડો લાવવાનો છું. હેતાંશ આ રહ્યું. તેમ નહીં, તું તે મારા પાસે મગાવ્યું ને કેમ તું લાવ્યો? હેતાંશ મારા પાસે મગાવ્યું ને દાદા પાસે લેવડાવ્યું. હા, ખબર નથી એને લઈ ગયો ને એટલે બાય નો મળ્યું, લઈ દીધું. બાય લઈ દીધું. રોયો એટલે કયું?
આ સિક્કો ન લીધો? અરે એ તો બીજું આ 80 રૂપિયા દોલું કરે ચીકો લેવા કે ચીકો ન કરે 80 રૂપિયા લે ઈ નહીં, તું મને ક્યાં પેલા બીજું શું લીધું? આ લાઈટ કેમ થતી નથી? તું મને એમ કે પેલા આજના 3 રમકડા તાર થયા હતા, રોજનું એક લેવાનું હતું ને 3 કેમ લીધા? હે નથી લીધું. તો બીજું શું લીધું દાદાએ બતાય? એમાં માટી નીકળ્યો સિમેન્ટ. સિમેન્ટ ક્યાં ગયું? આમાં જો આમાંથી સિમેન્ટ નીકળે. હતા તે કેમ મૂકી સિમેન્ટ. હું ખોટું લાવ્યો તારી હાટું. મને કે બપોર આવો ને લેતા આવજો. મેં કીધું કે હા હું લેતો આવી. બોલે ક્યાં નાખ્યો મેં તો લીધું. તાર જે દેખાય ને દાદા હા. કેવું મસ્ત છે કે ઓહ. કેમ બને મને આવડે. બતે કેમ ફરે ઈ? આ ઓમું કે તક કહું માર બોલ આપી ઓલો તો મેં કીધું મારું જોને રૂવા નથી આવડતું ને તને? સાચું કે તારથી થતું જ નથી. નહીં મોડાઈ જાય ને એટલે હાથ મોડા ઓલો ગરિયો મોહડવાનો હોય. લાય કરી દો લાય આમ. ખાતું નથી આવડતું નથી ભાઈ. આવડે જ છે આટલી આવડે વાત દીકરા તું જોઈએ નાનો એવો છો ને કે આ બંધ રાય જો પડ્યો વાહ લાઈટ નો થાય. ઉડી ગઈ બોલો. 4th રમકડું લેવા તારી હાટું. ઈ પપ્પા લાવ્યા છે. ખોલ. એ દડી લાવ્યો લે. એ કેટલા બધા ચાકુ ખાધું બેઠું જો નાના ભર્યા તો હું કામ લેશો? આવો રમો ગમે તે પણ રમાય. હેતા છે ને રમકડા લેવડાવે હતા અને થોડીક વાર રમે લગભગ કલાક સુધી, પછી રમતોય નથી. એમને મૂકી દે લેવાના એટલે લેવાના ફરજિયાત છે. અને આજે તો જો આવું જ છે, તળતણ લેવા પડ્યા. ચેક કરી નાખ્યા આ હું આગળ લાવ્યો હતો. બે રગ પેલા અરે આ આવડે કે આવડે છે ના આવડે આવડે ગાઈસ સાંજના 7 વાગી ગયા છે ને આજ તો સાંજે ઘણા બધા મહેમાન આવવાના છે અને મારા સાસુ તો આવી ગયા છે. તો એ બાર છે અને બાકી તીખું વાત તીખી વાત છે. મરચા આવ્યા ને એટલે ઓછી ઉધરસ આવી, બાકી મને ઉધરસ બધું આવે. તો આજે ફૂલ ડીશ બનાવવાનો પ્લાન છે. જો કે અડધી તૈયારી થઈ ગઈ છે. હજી તો પૂરી ને એવું છે કે રોટલી છે ચીબરું બાકી. અને ભાભી અત્યારે પટ્ટીની તૈયારી કરે છે. જો સપના આવી ગઈ. આડો રહી કે હો. આજ સવારે મળે લીધું, કાલે મળે લીધું, પરમ દિવસે મળે લીધું. કાલ ક્યાં મળ્યા? હાલ નો મેળા. બાકી પરમ દિવસે એટલે આમ ગઈકાલ જ કે કેમ કે રાત્રે એમ મળ્યા હતા 4 વાગે 3:30 વાગે. હા ગાડી ત્યાં ન હોય ભાભી, ટુ વ્હીલ ત્યાં મૂકીને 4 વ્હીલ માં ગયા હતા. ફૂલ ડીશ તો ઠીક, આ દેરાણી જેઠાણીએ સલાડ ની ડીશ તૈયાર કરી છે. ઓહો એટલા મોંઘા મહેમાન આવ્યા તમે જો તમને બતાવો. 9 આઈટમ મૂકી છે ભાભી. કેરીન કટકી છે, કાસરી છે. સૌથી વધુ મજા આમાં આવે હો ભાભી. અને હજી તો જો ગ્રીન ચટણી મૂકાણી નહીં. હવે હું એવું વિચાર કરું છું કે આ ચટણી કાઢી લઉં હા અને આ ગ્રીન ચટણી મૂકી દઉં. ઓલે ચટણી હે ની હતી ભજીયાની. ઈ હા ભજીયાની Extra આપી દેશું. એક્સ્ટ્રા આપી દેશું. ડીશમાં આપી છે. હા ભેગી. અને આ છે મારી સાડી. કઠણાઈ દો ભાભીને. અરે ઢોયડું. જો એતા છે નવી ટ્રેન બનાવી છે બ્લુ. તા ટ્રેન લેવી હતી ને જો લઈ દીધી. ટ્રેન જ છે, કેટલી લાંબી છે. રમકડાની જ હોય ટ્રેન. તારે અસલી લેવી છે. સાયકલ થોડી ખોવાઈ દી કાલ તો. તે ક્યાં મૂકી હતી? બૂટ પહેરવા પડશે. બધી જગ્યાએ શેરીમાં બધે જોઈએ જા બધા પાર્કિંગ છે કે નહીં અહીંયા. જો ઈ કોની છે? જો તો આ ઓય આની સાયકલ જોઈ સિવાય હેતાંશની. જો આન જેવી જ છે ને, આ સાયકલ જેવી તો એવી જ છે ને. હાલો છોકરાઓ જાઓ બધાને ગોતો. હાલો ગોતો, હાલો જલ્દી ગોતો. ક્યાં છે? મળી ગઈ? કોણ લઈ ગયું તું? કેટલા બધા એની સાયકલ ગોતે છે. જો ત્યાં હંતાડ દીધી છે કોકે. ઉભા રહ્યો, ગાડી જવા દો. ક્યાં છે?
તારી નો હોય હેતાંશ ઈ નથી તારી નથી ગોતો પાછા ગોતો હાલો ગોતી લ્યો બીજા જ નીકળે આપડી છે આ? હા લીડો આપણો જ છે બોલો અહીંયા વાલમ સ્ટેશનરી પડી હતી મેડિકલ ની આગળ હા 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 કોણે કીધું આપણને કોક આવીને કહી ગયું કે વાલમ સ્ટેશનરી પડી છે તમે રોડ પર દોડતા દોડતા આવ્યો તો મળી ગઈ એ તું સ્ટેશનરી ગયો તો લઈને ગયો તો સાયકલ તો પછી હાલીને વી આવ્યો હું હા તે સાયકલ ની આવે ખબર ન હોય બોલાવે કોણ હેલો તારી હવે કોઈ નથી બોલાવતું જો આ બધા મિત્રો ને હેતાંશ મળવા બોલાઈ આવ્યો જો આનો ભાઈબંધ છે પાક્કો ભાઈબંધ આ બધા બહુ ગમે છે એવું હા ઘોડો ઘોડો બહુ ગમે હા પત્રીજી એવી છે પેલી વેલી ઉંદરડા પાડવા ઈગડાઈ એના બહુ ગમે કરું નહીં ખખડાટી મૂકે પછી કોણ રોકશે હે શેરી બધા પાસે જઈ આવી આ મારી પાસે ઓછો અમને એવું કે ખબર અને મીડિયમ લેજો અમે તમારા હું તો વિડીયો જોયા કરી સીધી મિત્રો રાતના 11 વાગ્યા છે અને સ્પેશિયલ હું મૂર્તિ જોવા માટે આવું કેટલી બની છે આપણું એમ્બ્રોઇડરીમાં જે સવારે મેં તમને બતાવી એ જો કામ એકદમ પતવા આવ્યું છે અને સ્પેશિયલ વિડીયો માટે મેં કામ બંધ કરાવ્યું હતું હવે ખાલી આંખ ને મોઢું બાકી છે બાકી મસ્ત મૂર્તિ બની ગઈ છે એક સાથે 16 બની છે પણ લોકોને એટલી બધી ગમી ગઈ ને કે પાછા એક હજી બનાવી દો અમને બધા એટલે આન પછી પાછી બીજી વાર બનાવવાના છે ગાઈસ ફાઇનલી મૂર્તિ બનવા આવી છે અને બસ થોડુંક ટચઅપ બાકી છે મુંગટ ઉપર સ્ટોન બાકી છે હવે સ્ટોન નું કામ શરૂ થઈ ગયું છે મિત્રો ફાઇનલી બનવા આવ્યું છે બસ છે જ બાકી બોર્ડર નીચે સુધી આવે ને ત્યાં સુધી ગાઈસ તો કમ્પ્લીટ આપણી હનુમાનજીની મૂર્તિ તૈયાર થઈ ગઈ છે અને જેને ઓર્ડર કરવો હોય ને એ નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી આ મૂર્તિ ઓર્ડર કરી શકો છો અને છે ને ઓલ ઇન્ડિયામાં તમને ફ્રી ડિલિવરી મળવાની છે એટલે ડિલિવરી ચાર્જ તમારે દેવાનો નથી ખાલી ઓનલી ફોર હનુમાનજીની મૂર્તિના પૈસા દેવાના છે અને કિંમત કેટલી છે એના માટે કોન્ટેક્ટ કરી લેજો બાકી ડિલિવરી ચાર્જ નથી દેવાનો મિત્રો રાતનો 1 વાગી ગયો છે ઘરે પહોંચી ગયો છું આજ તો ઠકાઈ ગયું વહેલા ઉઠ્યા હતા ને મોડું સુવાનું બહુ ઊંઘ આવે છે તો આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું અને ઈ પહેલા વણેલા ગાંઠીની રેસીપી વાળો વ્લોગ જો હોય તો અહીંયા જોઈ આવો રેસીપી મસ્ત છે સાથે ડેઈલી વ્લોગ પણ છે મજા આવશે બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર